સંમત 1976 તારીખ 26 જુલાઈ 1920 પત્રાંક છે 42। આમાં પ્રભુશ્રી કહે, ગુરુ ભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છે જી, તે કર્તવ્ય છે જી। ગુરુ ભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છે। સાચા આત્મજ્ઞાની ગુરુ પરમ કૃપાળુ દેવ આપણા માટે છે, એમના ગુણગ્રામ થી કર્મની કોડ ખપે, કરોડો કર્મ ખપે છે। ગુરુ ભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છે જી, તે કર્તવ્ય છે જી। માટે શ્રી ગુરુના ગુણગ્રામ અવશ્ય કરવા યોગ્ય છે જી। હે પ્રભુ, આપને એક ભલામણ છે, તે પ્રથમ પણ કહેલ, તે હવે પણ ધ્યાનમાં લેશો જી। પ્રભુ શ્રી કે આપને એક ભલામણ છે, જે મેં પહેલાં પણ કહેલી ને હવે પણ તમે ધ્યાનમાં લેશો। હે પ્રભુ, અમે તો આ યથા તથ્ય સદગુરુના ભક્તના દાસના દાસ છીએ, અને તે સદગુરુ યથા તથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર છે જી। પ્રભુશ્રીનો કેવો ભાવ છે કે પ્રભુ અમે તો યથા તથ્ય સદગુરુ, યથા તથ્ય જેનામાં સદગુરુના ખરેખરા ગુણો છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે, ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ્ય સદગુરુના લક્ષણો જેનામાં છે, એવા યથા તથ્ય સદગુરુના ભક્તના દાસના દાસ છીએ। કૃપાલના જે ભક્તો એના દાસના પણ દાસ છીએ। હા હા, પ્રભુશ્રીને લખે કૃપાલને એમાં દાસાનું દાસ કે દાસી કોઈ ઠેકાણે? કૃપાલદેવ કોને? હા, ભક્તોને। હા, દાસાનું દાસ, હા, રાયચંદના પ્રણામ। એ તો કૃપાલદેવ કહ્યું ને, આખા જગતના શિષ્ય થવારૂપ જેણે દ્રષ્ટિ વેદી નથી, તે ગુરુ થવાને લાયક નથી કે યોગ્ય નથી। જે આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેને વેદન, આમ આપણે કે આપણે શું, આપણે તો બધાના શિષ્ય છીએ, બોલીએ છીએ ને રોજ, હે પ્રભુ, અરે આપણે અહોમાં દાસ હું દાસ છું આ પ્રભુનો દી, હે પ્રભુ હું તો આપના દાસનો દાસ છું। તો પછી આપણને કોઈ મુમુક્ષુ કહે કે તું તો અમારો દાસ છે, તો ગમે નહીં, દાસ એટલે નોકર, હું તમારો નોકર અને તમે મારા સ્વામી શેઠ, તો કે તમે બોલો છો ને રોજે દાસ હું દાસ છું, એ તો અમે બોલીએ છે, પણ એવી દશા અમારી થોડી છે, એમ વેદન નથી, ખાલી વાણીમાં છે આપણને। એમ કૃપાલદેવ તો કે છે કે જેને આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ વેદી નથી, ખરેખર જેને અંતરમાં એવું વેદન છે કે હું તો બધા આત્મા, બધા પરમાત્મા છે, અપ્પા સો પરમપ્પા, એટલે અમે તો બધાને શિષ્ય છે, એવી દ્રષ્ટિ કૃપાલદેવે વેદી છે। હા, એટલે જ લખે છે દાસાનો દાસ। એટલે આ પ્રભુશ્રી પણ એ જ કહે છે, હે પ્રભુ, અમે તો આ યથા તથ્ય સદગુરુના ભક્તના દાસના દાસ છીએ, અને તે સદગુરુ યથા તથ્યની ભક્તિ જે કરે છે, આવા પરમ કૃપાળુ દેવની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર છે જી। હે પ્રભુ, આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દિન શિષ્ય છે જી। કેટલી નમ્રતા! આપ સર્વને જાણવામાં છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દિન શિષ્ય છે જી। પ્રભુશ્રી પોતાનું કહે, તો હવે તે સ્વરૂપ યથા તથ્ય ક્યાં છે તે વિચારી ભક્તિ કર્તવ્ય છે જી। અમે જેના દાસ છીએ કે દાસના પણ દાસ છીએ, તો હવે કે તમે વિચારો કે એ યથા તથ્ય સ્વરૂપ ક્યાં છે? પરમ કૃપાળુ દેવના અંતરાત્મામાં છે, માટે તે વિચારીને તમે પણ એમની જ ભક્તિ કરવાય છે। હે પ્રભુ, આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દિન શિષ્ય છે જી।
તો હવે તે સ્વરૂપ યથા તથ્ય ક્યાં છે તે વિચારી ભક્તિ કર્તવ્ય છે જી. તે સ્વરૂપ કૃપાળુદેવમાં છે યથા તથ્ય, માટે કૃપાળુ દેવની ભક્તિ કરવાયું છે. ऐसी હવે પ્રભુશ્રીએ ગાથા લખે છે બીજા ગ્રંથોમાંથી. ऐसी कहाँ से मति भई आप आप है नहीं, आपन को जब भूल गए अवर कहाँ से लाई. ऐसी कहाँ से मति भई, આ એવી બુદ્ધિ ક્યાંથી આવી કે આપ હે નહીં, કે તું પોતે જાણે છે જ નહીં, પોતાને જ ભૂલી ગયો, તો તારા વગર આ બોલે છે કોણ? ऐसी कहाँ से मति भई आप है नहीं, आपन को जब भूल गए तो अवर कहाँ से लाई. તું તો તારી જાતને જ ભૂલી ગયો, હું આત્મા છું એ જ નથી માનતો, તો પછી આ પર પદાર્થો સંબંધીનું જ્ઞાન ક્યાંથી લાવ્યો? આ કોણે કહ્યું કે આ પુસ્તક છે? આત્મા નામનો પદાર્થ ન હોય તો એ કેવી રીતે કહી શકે કે આ કપડું છે, કે આ માણસ છે, કે આ પુસ્તક છે? ऐसी कहाँ से मति भई आप है नहीं, आप એટલે પોતે આત્મા જાણે છે જ નહીં. આપન કો જબ ભૂલ ગયે, તું તારી જાતને જ ભૂલી ગયો આત્માને, તો અવર કહાં સે લઈ. કેમ કે આત્મા નામનો પદાર્થ આ જગતમાંથી કાઢી નાખો તો પછી તો શું થયું? બધું શૂન્ય, જડ. આત્મા સિવાય કોણ કહે કે આ વસ્તુ છે કે નહીં? आप એ શોધશે, आप મિલ જાય. आप એ શોધશે, પોતે જ પોતાની શોધ કરવાથી आप મિલ જાય, પોતાને જ પોતાની પ્રાપ્તિ થઈ જાય. કેમ કે પોતાને શોધનારી પોતે જ. જગતમાં આત્મા સિવાય તો સ્વપર પ્રકાશક કોઈ જ વસ્તુ બીજી છે નહીં, કે જે પોતાને પણ જાણે, પરને જણાવે, એવો તો એક આત્મા જ છે. તો એ आप એ શોધશે, आप મિલ જાય. પોતે પોતાની શોધ સદગુરુ જેમ બતાવે તેમ કરે તો પોતે પોતાનું જ્ઞાન અવશ્ય થાય, પોતાનું ભાન થાય. પછી લખ્યું છે કૌંસમાં ગુરુગમ. आप એ શોધશે, आप મિલ જાય. બીજું, મહાત્મા દેવચંદ્રજીની 24ના સંવન છે, તેમાંના 3જા, 4થા, 5મા, 6ઠા, 7મા તથા 8મા સંવનને વાંચી વિચારી ધ્યાનમાં લેશોજી. તેમજ પરમ પ્રગટ પ્રભુ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ મધ્યે જે પત્રો છે તે વાંચવામાં ઉતાવળ તેટલી સાંસત, કચાસ તેટલી ખટાસ ગણી ધીરજ કર્તવ્ય છે જી. કહ્યું કે આ સ્તંભનો જે દેવચંદ્રજીના 24માં જે વાંચ્યો, નંબર કયા? પછી પ્રગટ પ્રભુ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ મધ્યે. શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં જે પત્રો છે તે વાંચવામાં કાળ ગાળ્યો, અને એ પણ ઉતાવળે ઉપન્યાસની જેમ વાંચી નહીં જતા. નોવેલ વાંચીએ, કથા, એમ નહીં તો પછી ઉતાવળ જેટલી સાંસત, તો એ વસ્તુ સમજમાં આવશે નહીં. સાંસત એટલે ખામી. હા, આમાં તો એમ લખ્યું છે સાંસત એટલે ધીમું પડવું. તે એટલે જે ઉતાવળો દોડે ને એ વહેલો થાકે. જેમ દોડ લગાડવી હોય, જે એકદમ જાણે હું પહેલાં પહોંચી જાઉં એમ કરીને એકદમ ઝડપથી દોડે એ વહેલો જ થાકી જાય. એમ બહુ જ ઉતાવળ કરે ધર્મમાર્ગમાં, મારે તો બસ શીઘ્ર સંકિત પ્રગટાવવું છે, એવો થાકે કે પછી એને પાછો કેટલું પુરુષાર્થ કરે છતાં પ્રાપ્તિ ન થાય. એટલે એને થાય કે કાંઈ પ્રાપ્ત થતું નથી, જો કેટલી મહેનત કરી મેં, આમ કંઈ ન થાય. અનાદિકાળના જે કર્મો જીવે બાંધ્યા એ કંઈ આજનો આજ કે મહિનામાં બધું ખપાવી નાખવું એવી શક્તિ નથી, ઉપર જ્ઞાની નથી કે કોણ જાણે કેટલા કર્મો છે. એકે કરેલો પુરુષાર્થ હોક ન જાય, પણ કેટલું મોટું કર્મનું થળિયું એ કોણે જાણ્યું. એમ ઉતાવળ કરીશ તો થાકી જઈશ. માર્ગ મધ્યસ્થતાનો છે.
પ્રભુશ્રીએ એકવાર કહ્યું કે માર્ગ મધ્યસ્થતાનો છે, ઉતાવળનોય નથી અને પ્રમાદનોય નથી. પ્રમાદ કરે તોય પહોંચી શકે નહીં અને બહુ ઉતાવળ કરે તોય થાકે. માર્ગ મધ્યસ્થતાનો છે. દ્રઢ શ્રદ્ધા રાખી, ધીરજ રાખી ચાલે જવું તો કાર્ય સિદ્ધિ થશે. મૂકી દઈ વચમાંથી તોય નહીં પહોંચી શકે. કે જુઓ કેટલું ચાલ્યા, ક્યાં ગામ આવ્યું, આ કંઈ ખોટું હશે એમ કરીને મૂકી દે તોય ન થાય અને પગ જ ન ઉપાડે તોય ગંતવ્ય સ્થાન પર પહોંચે નહીં. એટલે ઉતાવળ તેટલી સાંસત, કચાશ તેટલી ખટાશ. કાચી કેરી હોય અને એને કાપી નાખે તો ખાટી જ હોય, પણ ધીરજ રાખીને એને પકાવવી પડે, તેમ પુરુષાર્થ તો કરવો પડે. ઉતાવળ તેટલી સાંસત, કચાશ તેટલી ખટાશ ગણી. ધીરજ કર્તવ્ય છે જી. ધીરજ રાખીને આગળ વધવું. સમતા સમાધિમાં રહેશો જી. સંભાવમાં, આત્મસ્વસ્થતામાં રહેશો જી. સંભાવ, ક્ષમા ધારણ કરવી, સંભાવ રાખવો. જેવા કર્મના ઉદય આવે સમતાએ સહન કરવું. ક્ષમાભાવ ધારણ કરવો. ઉતાવળે આંબા પાકે નહીં એ કહેવત છે. પ્રભુશ્રી કે ઉતાવળે આંબા પાકે નહીં. કેરી તોડી લીધી હોય એને પરાળમાં રાખવી પડે, એમ ઉતાવળ કરવાથી કંઈ કેરી આંબા પાકે નહીં. ઝાડ ઉપર પણ શાક પડે ત્યારે જ એ તોડાય છે. એની પહેલાં તોડીને જો ઘાસમાં ગાલે તોય નહીં પાકે કે ભાઈ આ તો કેરી શાક પડેલી નથી. એમ સમય આવે બધું થાય. ઉતાવળે આંબા પાકે નહીં એ કહેવત છે. હે પ્રભુ, આપ સમજુ છો, શું લખું તે કાંઈ સૂચતું નથી. યોગ્યતાની જરૂર છે, કોને કહીએ. સન્મુખ દ્રષ્ટિવાન જીવોનું કલ્યાણ અવશ્ય થશે જી. યોગ્યતા મેળવવા તમે પ્રયત્ન કરો. પ્રભુશ્રી કે એની તો જરૂર છે. યોગ્યતા વગર વસ્તુ મળે નહીં. યોગ્યતાની જરૂર છે, કોને કહીએ. સન્મુખ દ્રષ્ટિવાન જીવોનું કલ્યાણ અવશ્ય થશે જી. જેની દ્રષ્ટિ સત્પુરુષ પ્રત્યે હશે તેનું કલ્યાણ અવશ્ય થશે જી. તેવું જીવન પર્યંત રહેવું જોઈએ છે જી. સત્પુરુષ પ્રત્યે સન્મુખ દ્રષ્ટિ જીવન પર્યંત, આખું જીવન જ્યાં સુધી હોય ત્યાં સુધી સત પ્રત્યે શ્રદ્ધા જોઈએ. ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક મરણની છેલ્લી ઘડી સુધી જે આપણે શરણ જેનું લીધું એ ટકાવી રાખવું જોઈએ. વચ્ચેથી મૂકી દે તો કામ ના આવે. જેમ કે કોઈ દોરડું પકડીને નદીમાં સમુદ્રમાં એને ઉતાર્યો કૂવામાં, હજુ વચ્ચે મૂકી દે તો ડૂબી મરે. એમ શરણ લીધું હોય તો પછી છેક સુધી એને ટકાવી રાખવું. સન્મુખ દ્રષ્ટિવાન જીવોનું કલ્યાણ અવશ્ય થશે જી. તેવું જીવન પર્યંત રહેવું જોઈએ છે જી. એમ આત્મા ખાસ ચિત્ર જેવો કરી મૂકી જે જીવાત્માએ ભાવના ભાવી હશે તેને આત્મહિત અવશ્ય થશે જી. ચિત્ર કંઈ રાગદેશ કરે નહીં તેમ ચિત્ર જેવો આત્માને કરી મૂકી જે જીવાત્માએ ઉત્તમ ભાવના ભાવી હશે તેનું આત્મહિત અવશ્ય થશે જી. તે પોતપોતાને વિચારી જોવાનું છે જી. તે પોતપોતાને વિચારી જોવાનું છે જી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. શંકા સત્પુરુષના વચનમાં જ્યાં સુધી હશે ત્યાં સુધી એને સંતાપ રહ્યા કરશે. પણ શંકાઓનું બધું નિવારણ કરી દેશે વાંચી વિચારીને તો કે છે પછી એનો આત્મા સદા આનંદમાં રહેશે. માર્ગ સાચો મળી ગયો, માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયે સંદેહ હોતા સો તો જલ ગયા ભિન્ન કિયા નિજ દે. એટલે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. શંકા રહેશે ત્યાં સુધી સંતાપ રહેશે. એટલે શંકાનું નિવારણ જીવે અવશ્ય કરવું જોઈએ. પોતે પ્રયત્ન કરીને ન સમજાય તો બીજાને પૂછીને પણ શંકાઓ ટાળી દેવી જોઈએ. આ પ્રમાણે વિશે જણાવે છે. જે આપણે આ પ્રભુશ્રીજી પત્રાંક 42 મૂકે છે જે અધૂરો છે તે પૂર્ણ કરી.
બીજું હે પ્રભુ, બીજું હે પ્રભુ, ઉદય આવે તે જીવાત્માએ સંભાવે વેદવું. બીજું હે પ્રભુ, ઉદય આવે તે જીવાત્માએ સંભાવે વેદવું. તેવા પત્રો પરમ કૃપાળુ દેવની અમૃત વાણીથી પ્રકાશિત છે, તે વાંચી વિચારી ધ્યાનમાં લેશોજી. આપણને બધાને પ્રભુશ્રી કહે કર્મ તો બધાને ઉદયમાં આવવાના, જે ઉદયમાં આવે તે સંભાવે વેદવું, સમતા ભાવે ભોગવવા. કેમ કે આપણા જ બાંધેલા છે, કોઈ બીજાના બાંધેલા આપણને દુઃખ આપી શકે નહીં. બીજું હે પ્રભુ, ઉદય આવે તે જીવાત્માએ સંભાવે વેદવું. તેવા પત્રો પરમ કૃપાળુ દેવની અમૃત વાણીથી પ્રકાશિત છે વચનામૃતમાં, તે વાંચી વિચારી ધ્યાનમાં લેશોજી. તે આપને વાંચવા વિચારવા નીચે મુજબ ટાંચણ કરું છું જી. સંભાવે આવેલા દુઃખને વેદવું એવા સંબંધીના પત્રો પ્રભુશ્રી કે જે વચનામૃતમાં છે તેનું નીચે ટાંચણ કરું છું. પત્ર 125, 414, 487, 494 એ આદિથી ધ્યાન સમાધિ થાય તેવું છે જી. એ આદિ પત્રોના વાંચન વિચારથી ધ્યાન સમાધિ થાય તેવું છે. આત્માની સ્વસ્થતા પ્રાપ્ત થાય તેવું છે જી. સત્સંગનો અંતરાય હોય ત્યારે તે આધારભૂત સત્પુરુષની વાણી વાંચવી. જ્યાં સત્સંગ ન હોય ત્યાં પ્રભુશ્રી કે આ સત્પુરુષની આધારભૂત વાણી વાંચવી. ત્યાં બીજો કોણ આધાર છે? એના વચનો સિવાય બીજો કોઈ આધાર નથી. જીન બિંબ જીન આગમ ભવિણ કો આધાર. સત્સંગનો અંતરાય હોય ત્યારે તે આધારભૂત સત્પુરુષની વાણી વાંચવી, તેમાં કાળ વ્યતીત કરવો. બને તો બધાએ મળી ભક્તિ ભાવ કરી પત્ર 226 આદિ વાંચી સત્પુરુષના વચન ધ્યાનમાં લેવા. એ છે તેમાં કાળ વ્યતીત કરવો. અને બને તો બધાએ ભક્તિભાવ કરીને પત્રાંક 226 વાંચી સત્પુરુષના વચન ધ્યાનમાં લેવા. જીવને વિલો મૂકવો નહીં, મનને ખાલી રાખવું નહીં. જીવને વિલો મૂકવો નહીં, આ નહીં તો આર્ત ધ્યાનાદિ સત્યાનાશવાળી મૂકશે. નવરો બેઠો નખો જ વાળે. મનને કામ ના આપે તો સંકલ્પ વિકલ્પ કરીને આત્માને અનંત કર્મનો વ્યવસાય બનાવી દે. આર્ત ધ્યાનાદિથી સત્યાનાશ વાળી નાખશે. વૃત્તિને જેમ બને તેમ વાંચવા અથવા વિચારવામાં રોકી કાળ ગાળવાનું કર્તવ્ય છે જી. આપણી વૃત્તિ પાણીની જેમ નીચા ઢાળે છે. જો એને સારો ખોરાક સત્પુરુષના વચનરૂપ ન આપ્યો તો એ ખરાબ વિચારો કરીને આત્માને અનંત જન્મ મરણ વધારી દેશે. જેમ બને તેમ વાંચવા અથવા વિચારવામાં રોકી કાળ ગાળવાનું કર્તવ્ય છે જી. ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ કૃપાલજીના વચનો ટાંકે છે. ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષોનો યોગ અથવા સમાગમ આધારભૂત છે, એમાં સંશય નથી. કૃપાલજીના વચનો ટાંક્યા કે ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષો હોય તેમને પણ સત્પુરુષનો યોગ હોય કે એમનો સમાગમ હોય તો એને આધારરૂપ છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. નિવૃત્તિમાન દ્રવ્ય અને નિવૃત્તિમાન ક્ષેત્ર, નિવૃત્તિમાન કાળ અને નિવૃત્તિમાન ભાવ.
हाँ, द्रव्य क्षेत्र काल निवृत्तिमान होवा જોઈએ. એટલે નિવૃત્તિમાન દ્રવ્ય કોને કહ્યું? તો કે જે દ્રવ્ય વડે આપણા આત્મામાં નિવૃત્તિ આવે એવા સત્પુરુષ કે સત્પુરુષના વચનો એ નિવૃત્તિમાન દ્રવ્ય કહેવાય. કે જે વડે આપણામાં નિવૃત્તિ આવે, નિવૃત્તિના ભાવ જન્મે, બધું પ્રવૃત્તિ મૂકવાનો ભાવ ઉપજે, તે નિવૃત્તિમાન દ્રવ્ય થયું. અને નિવૃત્તિમાન ક્ષેત્ર આવા સત્સંગ જેવા સ્થાનો કે જ્યાં પ્રવૃત્તિ કોઈ છે નહીં, નિવૃત્તિ છે, તે નિવૃત્તિ ક્ષેત્ર છે. આપણને પણ નિવૃત્તિના ભાવ તરફ જ લઈ જાય. અને નિવૃત્તિમાન કાળ એટલે જે કાળમાં, જે સમયમાં આપણે નિવૃત્તિ લઈએ તે છે નિવૃત્તિ કાળ. આપણે મૂકી દઈએ સંસાર સંબંધી વ્યવસાય વિકલ્પો અને નિવૃત્તિ ભાવ એટલે આત્માની અંદર રાગ દ્વેષના જે ભાવો થાય એથી રહિત થઈ સમતા ભાવમાં આવવું એ નિવૃત્તિ ભાવ છે. એટલે જે આવે તે સંભાવે સહન કરવું તે નિવૃત્તિ ભાવ. એ ભાવમાં તણાઈ ન જવું. નિવૃત્તિમાન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો યોગ બનવાથી જીવ ઉત્તરોત્તર ઊંચી ભૂમિકાને પામે છે. આવા એકબીજા આ બધા કારણો છે ઉન્નતિના, આ બધા જ જો મળે તો કે ઉત્તરોત્તર આપણો આત્મા ઊંચી ભૂમિકાને પામે છે. ભાવ નિવૃત્તિ હોય, નિવૃત્તિ રહેવાના ક્ષેત્રે એવું હોય અને દ્રવ્ય પણ એવું સત્પુરુષ કે સત્સંગ કે આ વચનો સ્વાધ્યાય વગેરે મળી આવે, ભક્તિ, એનાથી આપણો આત્મા ઉત્તરોત્તર ઉચ્ચ દશાને પામે છે. પણ અંતરાય ઉદય વર્તતો હોય ત્યારે તો જેમ બને તેમ સંભાવ રાખીએ, કાળ પરિપક્વ થયે જીવ અવશ્ય સમાધિને પામશે એમ વિચારી પ્રમાદ છોડી પુરુષાર્થ કર્તવ્ય છે જી. પણ સત્સંગનો અંતરાય હોય, સત્પુરુષનો અંતરાય હોય, કોઈ વાંચવા વિચારવાનો જોગ પણ ન બનતો હોય તો પછી કે તમે પણ અંતરાય ઉદય વર્તતો હોય ત્યારે તો જેમ બને તેમ સંભાવ રાખીએ. જોયા કરું સમતાય કે જુઓ મને સત્સંગનો યોગ નથી, કેટલી બધી પ્રવૃત્તિ મારે કરવી પડે, એ ભગવાન હું આ બધાથી ક્યારે છૂટીશ એમ તેમાં સંભાવ રાખીએ. કાળ પરિપક્વ થયે સમય આવીએ જીવ અવશ્ય સમાધિને પામશે. એવી ભાવના રાખશે તો સમય આવે જીવ તે અવશ્ય આત્મ સમાધિને પામશે એમ વિચારી પ્રમાદ છોડી પુરુષાર્થ કર્તવ્ય છે જી. ગમે તેવો અવકાશ આ સમય આવી પડ્યો હોય અને આરાધના ન થતી હોય તો એ ભાવ તો કરી શકે છે કે ભગવાન મારાથી કંઈ થતું નથી. એવો જો લક્ષ્ય રહે તો પણ એ કાળે કરીને સમય આવશે. ભાવ છે તો મળશે. પ્રભુશ્રી કહે આગળ, કાંઈ ગોઠતું નથી તેવું સ્થાન યોગ્યતાવાળા જીવાત્મા ક્યાં છે કે તે સ્થાને શાંતિ લઈએ. હવે પ્રભુશ્રી જેવા લખે છે આ પત્રમાં, સનાવતી લખે છે કે કાંઈ ગોઠતું નથી એટલે કેમ? કારણ કે એવું સ્થાન, એવા યોગ્યતાવાળા જીવો ક્યાં છે કે જેની સાથે બેસી સત્પુરુષના ગુણગાન વગેરે કરીને આનંદ મેળવીએ કે શાંતિ મેળવીએ. એવું કોઈ સ્થાન નથી, જીવોય નથી. આવો કાળ છે. કંઈ ગોઠતું નથી તેવું સ્થાન યોગ્યતાવાળા જીવાત્મા ક્યાં છે કે તે સ્થાને શાંતિ લઈએ. કડીકાળ એવો આવ્યો છે કે એક ઉદાસીનતા વિના બીજો કોઈ ઉપાય નથી. શું કરીએ? કૃપાલદેવ જેવા શું કે આ એક હા એક એને અને એકાકી હોવાથી ઉદાસ. હા, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. કૃપાળુદેવને મન ક્યાં ખોલવું એવો કોઈ બીજો વ્યક્તિ દેખાતો નથી. એક સૌભાગભાઈ મળ્યા એટલે એમને અંતરાત્મા ઠર્યો કે કંઈ વાત કરવાનો અવકાશ છે, નહીં તો આવા ભયંકર કાળમાં એકાકી હોવાથી ઉદાસ. અને એ પણ કહે છે કે તેવું સ્થાન ક્યાં છે, તેવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ, કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ. હા હા, સત્સંગ પ્રિય તો સત્સંગમાં સહેજે આત્માની દશા ઊંચી આવી શકે. જ્યારે એકલો પુરુષાર્થ થાકી જાય, બળ ચાલે નહીં.
એટલે કે પ્રભુશ્રી કે તેવું સ્થાન યોગ્યતાવાળા જીવાત્મા ક્યાં છે કે તે સ્થાને શાંતિ લઈએ? કળીકાળ એવો આવ્યો છે કે ઉદાસીનતા વિના બીજો કોઈ ઉપાય નથી. પત્ર લખવો ગમતો નથી, પણ તમારી ચિત્ત શાંતિ માટે આ જણાવવું થયું છે. તે પરાણે પૂરો કર્યો છે. વિશ્રામાં ખાતા ખાતા શાંતિ શાંતિ શાંતિ. પૂર્વિક સંસ્કારથી સંજોગ મળ્યા છે જી. જીવને પ્રમાદ કર્તવ્ય નથી જી. પ્રભુશ્રી લખે પૂર્વે સંસ્કારોથી આવા જોગ મળી આવ્યા, આટલા પણ પૂર્વિક સંસ્કારથી સંજોગ મળ્યા છે જી. જીવને પ્રમાદ કર્તવ્ય નથી જી. સત્સંગ સત સમાગમ સહેજે બને તે વિચાર રાખવા ધ્યાનમાં રાખશો, તેમાં વિશેષ લાભ છે જી. તમે સત્સંગ સમાગમ બને તો સહેજે કરો, તે જ વિચાર ધ્યાનમાં રાખો, તેમાં આત્માને વિશેષ લાભ છે જી. હે પ્રભુ, દેવચંદ્ર 24 મધ્યે 11માં શ્રી શયાંશ પ્રભુજીનું સ્તવન વાંચી વિચારી ધ્યાનમાં લેશો જી. જીવ જાણીને આડું બોલે તેને શું કહેવું? જીવે સામાન્યપણું કર્યું નાખ્યું છે જી. જીવ જાણીને આડું બોલે તેને શું કહેવું? જીવે સામાન્યપણું કરી નાખ્યું છે જી. વિચારતો નથી તેવા જીવાત્મા જે સન્માર્ગ સન્મુખ હોય તેને તો વિયોગમાં કલ્યાણ છે જી. જે જીવાત્માઓ સત્પુરુષને સન્મુખ થયા, એની આજ્ઞા આરાધનાર થયા, તેને તો કે વિયોગમાંય કલ્યાણ છે જી. લાન પકડાઈ ગઈ, વસ્તુ સાચો માર્ગ મળી ગયો, તે પ્રમાણે પુરુષાર્થ કરે તો જ્યાં બેઠો તેને તો વિયોગમાંય કલ્યાણ. સાક્ષાત તેની પ્રાપ્તિ, વિરાગની જળાવવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. પ્રભુશ્રી પણ એ જ અહીંયા કહે છે કે જે જીવાત્માઓ સત્પુરુષને સન્મુખ થયા તેને વિયોગમાં કલ્યાણ છે જી. સમાગમ કરતા વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે. સમાગમ કરતા વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે. સમાગમમાં સામાન્યપણું કરી નાખે, એનું મહાત્મ્ય ના લાગે તો પાસે પડ્યો રહેતો નહીં થાય. અને વિરહમાં સત્પુરુષનું અદભુત મહાત્મ્ય એના હૃદયમાં રમતું હોય, આજ્ઞા આરાધતું હોય, ત્યાં પણ કલ્યાણ થાય. સમાગમ કરતા વિરહમાં વિશેષ લાભ છે, એમ પણ જ્ઞાની પુરુષે જોયું છે. તે અમે પણ સદગુરુ સમીપે સાંભળ્યું છે જી. તેમજ અલૌકિક રીતે માર્ગ છે, તે લૌકિકમાં સામાન્યમાં જવા દેવા જેવું નથી. ગભરાવવું કર્તવ્ય નથી. આ માર્ગ તો અલૌકિક છે. તે લૌકિકમાં સામાન્યમાં જવા દેવા જેવું નથી. પણ ગભરાવવું નહીં કે મને પ્રાપ્તિ કેમ થશે. માર્ગ અદ્ભુત છે. હવે મારે જેટલો ચાલીશ તેટલો લાભ જ છે એમ કરીને કે ચાલે જ રાખવું, શ્રદ્ધાથી ચલિત થવું નહીં. હવે અહીંયા એક ગાથા ભગવાન મહાવીરના સ્તવનની કે છે. ઉત્કૃષ્ટે વીર્ય નિવેશે યોગ ક્રિયા ન વિપેશે રે. ઉત્કૃષ્ટે વીર્ય નિવેશે યોગ ક્રિયા ન વિપેશે રે. યોગ તણી ધ્રુવતાને લેશે આત્મશક્તિ ન ખેશે રે. યોગ તણી ધ્રુવતાને લેશે આત્મશક્તિ ન ખેશે રે. વીરજીને ચરણે લાગો વીરપણું તે માગું રે. આનંદગંજીકૃત ભગવાન મહાવીરનું સ્તવન. વીરજીને ચરણે લાગું વીરપણું તે માગું. એમાં એમ કે છે ઉત્કૃષ્ટે વીર્ય નિવેશે યોગ ક્રિયા નવી પેસે. જો આ જીવનું વીર્ય શક્તિ ઉત્કૃષ્ટપણે જો થાય, એટલે કે આત્મા ઉત્કૃષ્ટપણે જો પોતાના વીર્યને ફોરવે તો
મન વચન કાયાની કર્મ બંધન રૂપ જે ક્રિયા છે તે આત્મામાં પ્રવેશ પામી શકે નહીં. વીર્ય નિવેશે એટલે ફોરવું. વીર્યને જો ફોરવ્યું એટલે કે ઉત્કૃષ્ટ વીર્ય આત્મામાં તો પડેલું છે, એ જો પ્રગટાવે તો કે છે મન વચન કાયની યોગની ક્રિયા નવી પેસે, એટલે કે એમાં કર્મ આવે નહીં. પોતે એટલો આત્મા બળવાન થઈ રાગ દ્વેષમાં જવા દે નહીં પોતાનો ઉપયોગ, તો કર્મબંધન કાંઈ નહીં કરી શકે. ભલે મન વચન કાયને યોગ તો તીર્થંકરોને હોય છે, પણ આવી તમે કે દશા પ્રગટાવશો તો યોગ ક્રિયા નવી પેસે અને યોગ તણી ધ્રુવતાને લેશે. તે આત્મા જ્યારે યોગ તણી ધ્રુવતા એટલે મન વચન કાયાના યોગને સ્થિર કરશે, ત્યાં આત્મ શક્તિ ન ખેંચે, તેના આત્માની શક્તિને કોઈ ડગાવી શકે નહીં. કોઈ ડગાવી નહીં. આત્મ ન ખેંચે, પોતાનો આત્મા જો સ્થિર થાય સ્વરૂપ ના બળે, જ્ઞાન બળે તો ક્યાંથી સ્થિરતા આવે ચારિત્રની સંપૂર્ણ. એમ જેમ જેમ સમ્યક જ્ઞાન નિર્મળ થતું જાય અને આત્માનું વીર્ય સ્ફુરાયમાન થઈને જો સ્વમાં એ સ્થિત થાય તો કે છે આ યોગની ક્રિયાઓ એને કાંઈ ન કરી શકે, એટલે કે એને બંધ કરાવી ન શકે. બંધ તો પોતાના કશાય ભાવો પર છે, રાગદ્વેષ આદિ કશાયો કરે નહીં તો યોગ શું કરી શકે. ઉત્કૃષ્ટે વીર્ય નિવેશે યોગ ક્રિયા નવી પેસે અને યોગ તણી ધ્રુવતાને લેતી આત્મા યોગ મન વચન કાયાની સ્થિરતાને પામશે, અર્થાત પછી અયોગી ગુણસ્થાન પામશે. થાય તેણે આત્મશક્તિ ન ખેંચે, તેની આત્માની શક્તિને કોઈ ખેંચી શકે નહીં. અને આવો શૂરપણે આત્મ ઉપયોગી થાય તેણે અયોગી રહે. એવો જે આત્મા શૂરવીર થઈને પોતાના ઉપયોગને સ્વરૂપમાં રમાવે કે સ્થિર કરે, તે શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવશે અને પછી અયોગી ગુણસ્થાનને પામીને સિદ્ધ અવસ્થાને પામશે. શૂરપણે આત્મયુપયોગી થાય તેણે અયોગી રે. વીરજીને ચરણે લાગો વીરપણું તે માગું રે. ધીરજથી સર્વ જીવાત્માને ભક્તિમાં જોડવા, સત્સમાગમ કરવો, ધ્યાનમાં વિચારમાં લક્ષ્ય રાખવો, વચનથી ઉચ્ચાર મનથી વિચાર. પ્રભુ કે બધા જીવાત્માઓ ધીરજ રાખી અને ઉપયોગને ભક્તિમાં જોડશો. કેમ કે ઉપયોગ એ સાધના છે, ઉપયોગ એ ધર્મ છે. આત્માનો જ્ઞાન દર્શન ઉપયોગ જેટલો વિભાવમાં જાય તેટલો જીવ કર્મ બાંધે છે. ધીરજથી સર્વ જીવાત્માને ભક્તિમાં જોડવા, સત્સમાગમ કરવો. કેમ કે જીવ નિમિત્તને આધીન છે. આવા સારા સમાગમ કરશે તો શુભ ભાવ કરશે અને તત્વ જાણી અને આત્માને મુક્ત કરશે. સત્સમાગમ કરવો, ધ્યાનમાં વિચારમાં લક્ષ્ય રાખવો. જ્યાં સુધી આત્મના ન થાય ત્યાં સુધી વિચારરૂપ ધ્યાન, એમાં લક્ષ્ય જોડવો. જ્ઞાન છે તો આત્મજ્ઞાની આત્મ સ્વરૂપમાં લક્ષ્યને રોકી શકે, પણ આપણા જેવાને જેને આત્મા ન થયું હોય તો એનું વિચારરૂપ ધ્યાન કરવું. ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવો સ્થિરતા કરી, તો એ જીવને સમ્યક દર્શનનું કારણ થાય છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પામે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો નામ. એટલે પ્રભુ કે ભક્તિમાં ચિત્તને જોડવું, સત્સમાગમ કરવો, ધ્યાનમાં વિચારમાં લક્ષ્ય રાખવો, વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર. વચનથી તો ઉચ્ચારણ કરવું અને મનને વિચારમાં રોકવું. જે બોલીએ છીએ તેમાં ભક્તિ મોઢેથી બોલવી પદો વગેરે, અને મનથી તેના પર વિચાર કરવો. વચનથી ઉચ્ચાર મનથી વિચાર. થોડો થોડો લખી પત્ર આજે પૂર્ણ કરી લખ્યો છે જી. પત્રમાં શું લખાય? યથાવસરે સમાગમે વિચાર કરીએ સમજાશે જી. પત્રમાં કે કેટલું લખીએ? યથાવસરે સમાગમ થશે તો એ સંબંધી વિશેષ વિચાર થશે અને તમને આ વાત વિશેષ સમજાશે. યથાવસરે સમાગમે
વિચાર કરીએ સમજાશે જી. એટલે વિચાર એક મહાન સાધન છે, મહાન યોગ છે આત્મપ્રાપ્તિ માટે. એટલે કૃપાલ કરે વિચાર તો પામ ઔષધ વિચાર ધ્યાન, વિચાર રૂપ ધ્યાન. આ પ્રમાણે આ પત્રાંક 42મો પૂરો થયો. આમાં કહ્યું વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર. પાનું 27 પત્રાંક 43. મણિભાઈ તથા અન્ય મુમુક્ષુઓ સીમરડા, એટલે પ્રભુશ્રી લખે છે સનાવતથી, સીમરડા લખે છે. મણિભાઈ તથા અન્ય મુમુક્ષુઓ પ્રત્યે સનાવદ અષાઢ સુદ 1976. પ્રભુશ્રી લખે પ્રમાદ છોડી જેમ બને તેમ જે કાંઈ મુખપાઠ કે ભણવાનું થાય તે કર્તવ્ય છે જી, અથવા નિવૃત્તિ મેળવી ભક્તિ ભજન કર્તવ્ય છે જી. આળસ વેરી છે જી. પ્રમાદ છોડી જેમ બને તેમ કાંઈ મુખપાઠ કરવું, કાંઈ ભણવું થાય તે જ કરવાયું છે જી. અથવા નિવૃત્તિ મેળવી ભક્તિ ભજન કર્તવ્ય છે જી. આળસ વેરી છે જી. સંસાર સમુદ્ર ઇન્દ્ર જાળ જેવો સ્વપ્નવત નાશવંત છે. કાળ ચક્ર માથે ફર્યા કરે છે. લીધો કે લેશે તેમ થઈ રહ્યો છે. ત્યાં આ ક્લેશિત જીવાત્માએ એક ધર્મ શરણ છે. છતાં આ જીવ કયા યોગ કાળને ભજે છે તે વિચારી આત્માની દયા ખાવાનો અવસર આ મનુષ્ય ભાવ ગણી પુરુષાર્થ કર્તવ્ય છે જી. જ્ઞાનીઓ બીજું શું કહે કે આળસ વેરી છે, અનાદિકાળથી જીવ પ્રમાદ કરે છે અને અવસર આવેલો હાથમાંથી ખોઈ દે છે. માટે હવે કે છે ભક્તિ ભજન કર્તવ્ય છે, કે મુખપાઠ ભણવાનું કર્તવ્ય છે, કેમ કે આ સંસાર સમુદ્ર તો ઇન્દ્ર જાળ જેવો છે, જે દેખાવે સુખ અને ખરેખર હોય નહીં. સ્વપ્નવત નાશવંત છે. સપનામાં આપણે રાજા થઈ ગયા એમ આપણને લાગે અને જોઈએ ત્યારે તો ભિખારીનો ભિખારી. કૃપાલદેવ ભિખારીનો ખેદ દ્રષ્ટાંત આપ્યું. સપનામાં તો રાજા બની ગયો છે. એની રાણીઓ જાણે પગ ચાંપે છે, પંખા હલાવે છે, ને જ્યારે વીજળીનો કડાકો થયો, જંગલમાં સૂતેલો ભિખારી જેવો જાગ્યો ત્યારે જોયું અરે કાંઈ નથી, હું તો એનો આ જ ફાટલી ગોદડી, આ પથ્થરો એ મારું શીખું, ક્યાં છે રાજી? પણ આ તો કે સપનું હતું. તેમ મહાપુરુષો કે આ પેલું અડધા કલાક સપનું, આ 5-50 વર્ષનું સપનું જ છે. ગયા પછી કાંઈ નથી આમાંનું. આપણા બાપ દાદાઓ ગયા, કોણ જાણે હતા કોણ હતા. આપણા બાપનું નામ કે કદાચ એના બાપનું નામ યાદ છે, પછી કોણ હતું કાંઈ ખબર નહીં. એમ આવી રીતે આપણે બધા અનંતા પૂર્વજો પૂર્વકાળે થઈ ગયા, બધા ગયા. બધું સપના જેવું છે. સંસાર સમુદ્ર ઇન્દ્ર જાળ જેવો સપનવત નાશવંત છે. કાળ ચક્ર માથે ફર્યા કરે છે. લીધો કે લેશે તેમ થઈ રહ્યું છે. લીધો, આજે પણ કાળે કેટલાને લીધા. પ્રતિક્ષણે કોઈને કોઈ મરે છે જગતમાં. સ્મશાન ભૂમિઓ ચાલુ જ છે. કાળે કોઈને લીધો અને લેતો લેતો તમારા તરફ આવે છે, તમને પણ લેશે નક્કી. પણ આપણને લાગતું નથી કે હજુ જાણે આપણને કંઈ બાદ નથી. આપણે કંઈ 80 વર્ષ સુધી બાદ આવે એવું નથી. 80 થાય ત્યારે 100 વર્ષને થયા જ છે ને. કદાચ આપણો જ નંબર હશે એમાં. એમ જીવને રહ્યા કરે, એમ આશા રહ્યા કરે, અને જે કરવાનું રહી જાય છે, અને વખત અમૂલ્ય હાથમાંથી જતો રહે છે. પ્રમાદ કરે છે.
કૃપાલ કે પ્રમાદમાં જીવને અનાદિથી રતિ છે. રતિ એટલે રાગ છે. એ રાગ જેવું એમાં કંઈ છે નહીં, પણ આવો જીવને પ્રમાદ અનાદિનો છે. એટલે કે ઊભો હોય તો બેસી જાઉં ને બેઠો હોય તો સૂઈ જાઉં, એમ જીવને થયા કરે. અને જાણે શું ઉતાવળ છે, કાલે કરીશું, એવી જીવનો સ્વભાવ પડી ગયો અનાદિથી. કાલ આવે ત્યારે કે શું પરમ દિવસે કરીશું, શું ઉતાવળ છે, આજની આજ, એમ આગળ આગળ ધકેલ્યા જ કરે છે. आज करे सो काल कर, काल करे सो परसों, इतनी जल्दी क्या पड़ी है, अभी जिएंगे बरसों. बरसों इतनी जल्दी क्या पड़ी. હજુ તો જોવાની છે, બધું આ સંસારનું સ્વરૂપ તો જોવા દો, અને પછી છે જ ને વૃદ્ધાવસ્થામાં આપણે ભગવાનનું નામ જ લેવાનું છે, બીજું શું કરવાનું. આ ઇન્દ્રિયો તો કામ કરવાની નથી. એમ આ જીવ આગળ આગળ ધકેલી જાય અને કાલે જ મરી જશે એનું ભાન નહીં. વૃદ્ધાવસ્થા આવશે કોણે જોયું? જ્યારે પુરુષાર્થી જીવ હોય તે તો કહે કે કાલ કરે સો આજ કર, મહાપુરુષો કહે, અને આજ કરે સો અબ પલ મેં પ્રલય હોયગી ફિર કરેગા કબ. પળમાં પ્રલય, મરી જશે, એક ક્ષણનો આયુષ્યનો ભરોસો નથી, પછી ક્યારે કરીશ. એમ પરમાર્થી વાત આવે ત્યારે આમ આગળ ધકેલે, વ્યવહારમાં નથી ધકેલતો. એ તો બધું જ જોઈએ સમયસર, નહીં તો લોકો શું કહેશે. અથવા ખાવાનું હોય તો કે ભાઈ રોજે હવે ભોજન કરીએ છીએ ને છોડી દો ને, આજે નથી ખાવું. રોજે 3 વાર 4 વાર કે આજે જમવું જ નથી, તો એક ટંક પણ છોડવા તૈયાર નથી. મરી જાય નહીં એથી. 3 વાર ન જમે ને 1 વાર જમે તો મરી જાય, પણ નહીં, એ તો કે ભોજન તો જોઈએ ને. સમય થઈ ગયો ત્યારે આને કોણ જોશે? આત્મા કાલે મરી ગયો તો એનું કલ્યાણ બીજો કોણ કરશે? એટલે પ્રભુ કે પ્રભુ હમણાં નહીં તો કાગડા કૂતરાના ભોમાં શું કરશો? ત્યાં શું થશે? તમારી કોણ સંભાળ લેશે? અને તમને કોઈ સંભાળ, તમને બોધ આપવા આવશે તો તમે શું સમજશો? કૂતરાઓને કઈ ઉપદેશ આપે શું જાણે? એટલે કહ્યું કે ભેંસ આગળ ભાગવતમાં છે શું સમજે, તેમ તમારી દશા અનંતી વાર થઈ છે. હવે એવી ન થાય, એટલે હવે સમજી જાઓ, તત્વ સમજી લો કે હું કોણ છું અને મારે શું કરવા યોગી છે અને શું કરી રહ્યો છું, એ સમજીને તરત એ પ્રમાણે વર્તવા માંડો. અવસર બેર બેર નહીં આવે, જુ જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે, જુ જાણે તું કર લે ભલાઈ. બીજા જીવોની પણ દયા ખા અને સાથે તારી પણ ખા, તારા આત્માની. જ્યું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. પણ અવસર આવો બેર બેર નહીં આવે. ત્યાં લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. સપનવ સંસાર છે, કાળચક્રમાંથી ભર્યા કરે છે. ત્યાં ક્લેશિત જીવાત્માને એક ધર્મ શરણ છે. ત્યાં કોઈ બીજો તને બચાવી શકે નહીં. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાત થાશે, એના વિના કોઈ ન બાહે છે. તારી બીજો કોઈ બાહે પકડશે નહીં. ગમે એટલું કુટુંબ હોય, પૈસા હોય, કોઈ નહીં બચાવી શકે. એક આત્મધર્મ સત્પુરુષનું શરણ લીધું હશે તો એનો બોધેલો ઉપદેશ તે વખતે તને ધ્યાનમાં આવી ને તારો આત્મા શાંતિ અનુભવશે, સમાધિ મરણ થશે. બાકી તે વખતે તને કોઈ બચાવી શકે નહીં. તો ત્યાં ક્લેશિત જીવાત્માને એક ધર્મ શરણ છે. છતાં જીવ કયા યોગ, કયો યોગ એલો કે પેલો યોગ આવશે ને ત્યારે હું ધર્મ કરીશ, કયા સમયને શોધે છે. છતાં જીવ કયા યોગ કાળને ભજે છે તે વિચારી. આત્માની દયા ખાવાનો અવસર આ મનુષ્ય ભાવ ગણી પુરુષાર્થ કર્તવ્ય છે. જી આત્માની દયા ખાવાનો અવસર આવ્યો છે. ભવે ખેદ અંતરદયા. આત્માની દયા ખાવાનો અવસર આ મનુષ્ય ભવગણી પુરુષાર્થ કર્તવ્ય છે. જી કોઈ કોઈનું છે નહીં. પ્રભુ કે કોઈ કોઈનું છે નહીં, છતાં જીવ પરભાવમાં રાચી માચીને રહ્યો છે.
છતાં જાણે આ કુટુંબ, આ પુત્ર, આ ધન, આ બધી મારી રક્ષા કરશે. પણ તારો મોહ જો એમાં રહી ગયો તો રક્ષા ન કરે પણ તને તારું જ મરણ બગાડી નાખશે. જો સ્ત્રી પુત્રાદિ ધનાદિમાં અંત વખતે રાગ રહી ગયો તો તારો તો જન્મ ગયો, તારું મરણ બગડી જશે. એટલે રક્ષા થઈ કે ભક્ષ્યા થઈ અને જ ખાઈ ગયો. કેમ કે એ બધા મોહના નિમિત્ત છે. એ મોહના નિમિત્તોમાંથી મોહ ન ઘટાડે તો એનું મરણ બગાડી નાખે. એટલે રક્ષા કરતા જતો પોતે જ ડૂબી જાય છે. કોઈનું છે નહીં છતાં જીવ પરભાવમાં રાચી માચી રહ્યો છે. હું અને મારું દેહાદિથી માંડી બધામાં મારું કરી રહ્યો છે. પણ જે પોતાનું છે તે જીવે અનાદિકાળથી જાણ્યું નથી. ઋષિ કહે હું એટલે દેહ, એ હું શરીરે હું, અને આદિથી એટલે કુટુંબ ધનાદિથી માંડી બધામાં મારું કરી રહ્યો છે. ઘર મારું, સ્ત્રી મારી, પુત્ર મારા, ધન મારું, શરીર મારું, એમ હું અને મારું દેહાદિથી માંડી બધામાં મારું કરી રહ્યો છે. પણ જે પોતાનું છે તે જીવે અનાદિકાળથી જાણ્યું નથી. એ પોતાનું સહજ આત્મ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ જે ખરેખર પોતાનું છે, પણ એને તો આ જીવે અનાદિકાળથી જાણ્યું નથી. પોતાનું જે મૂળ વાસ્તવિક સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ, તે તો અનાદિકાળથી જાણ્યું નથી. એમ જાણી સમજો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણી. એક આત્મહિત કલ્યાણ થાય તે કર્તવ્ય છે. સમજો ત્યાંથી સવાર, કે હમણાં જાણ્યું કઈ નહીં, હમણાં જ થઈ, હમણાંથી તો આગળ ચાલ. સમજો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણ. આપણે કંઈ જોડ કરતા હોઈએ, ભૂલી ગયા તો હું ભૂલી ગયો એમ કહે, કંઈ જોડ સરખી થાય નહીં. ચાલો ફરી ગણો. ભૂલ્યો ત્યાંથી ફરી ગણ. અથવા જાગ્યો ત્યાંથી સવાર, મોડો ઉઠ્યો, 9 વાગી ગયા અને ખેદ કર્યા કરે કે આજે તો 9 વાગી ગયા, આજે 9 વાગી ગયા, શું કરીએ, 9 વાગી ગયા. આમ કરીએ શું, હવે 5 વાગવાના છે, વાગી ગયા, હવે શું કરવું, ભૂલ થઈ, બીજી વાર ન થાય, હવે આગળ ચાલ, જે ક્રમ રહી ગયો કરીને આગળ વધ. બાકી એમ એના રોંદણા રડીએ કંઈ એ સમય પાછો આવવાનો નથી. એટલે જ્ઞાની પુરુષો સમજો ત્યાંથી સવાર, અથવા જાગ્યો ત્યાંથી સવાર, ભૂલ્યો ત્યાંથી ફરી ગણી. એક આત્મહિત કલ્યાણ થાય તે કર્તવ્ય છે. બીજું કાંઈ કરવાનું નથી. આ જગતમાં આવીને એક આત્માનું કલ્યાણ કરવાનું છે. એનું ભલું કેમ થાય આપણા આત્માનું? આનું ભલું છે જન્મ મરણથી છોડાવવામાં. 4 ગતિમાં આપણો આત્મા અનંતકાલથી રઝળે છે, અત્યંત અનંત દુઃખ પામે છે, એને અહીંયાથી છોડાવવો છે. આ આત્માની પરમ દયા છે. એક આત્મહિત કલ્યાણ થાય તે કર્તવ્ય છે, તેની જીવે અવશ્ય કાળજી રાખવા યોગ્ય છે. જી પ્રભુશ્રી જેવા આપણને ચેતાવે છે. માટે પોતાનું આત્માનું હિત સામા છે, એ આત્માની અવશ્ય કાળજી રાખવા યોગ્ય છે. જી બનનાર તે ફરનાર નથી, અને ફરનાર તે બનનાર નથી. માટે ચેતવા જેવું છે. જે કાળે પૂર્વે જેવા કર્મ આપણે બાંધીને આવ્યા એના ફળો તો આવશે જ. બાંધ્યા એટલે ભોગવવા પડશે, એ કંઈ ટળે નહીં. અને ટળે તો એ ધર્મ આરાધનાથી ટળે. ધર્મે અણંતિ ગ્રહા, ધર્મથી સર્વ દુઃખ નાશ પામે છે. પાપ કાર્યો જે પૂર્વે કર્યા હોય એમાં પણ ભાવથી, પશ્ચાતાપથી એ પાપોના દળિયા ઘટાડી શકાય, મટાડી શકાય. પણ એ ધર્મ આરાધના કરે તો, એટલે ધર્મથી બધું થઈ શકે. પણ આમ કોઈ કાર્ય અને હું ફેરવી નાખું, મને અશુભ છે, ન ફેરવાય બીજી રીતે. એટલે કે બનનાર તે ફરનાર નથી, અને ફરનાર તે બનનાર નથી. માટે ચેતવા જેવું છે. સહજાત્મ સ્વરૂપનું સ્મરણ, ધ્યાન
વિચાર કર્તવ્ય છે જી. પુરુષ કે કરવા યુગ તો આ છે, પોતાના શુદ્ધ સહજ આત્મ સ્વરૂપનું સ્મરણ કરવું કે હું તો આ છું, પરમગુરુ જેવો શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, સહજાત્મ સ્વરૂપ છું. એનું સ્મરણ, એનું ધ્યાન, એનું ચિંતવન, એના જ વિચાર કર્તવ્ય છે જી. જે સમય કાળ જાય છે તે પાછો આવતો નથી. જે આત્મથી બાજી ચાલી જાય છે, સમય વ્યતીત થઈ જાય છે, તે પાછો આવતો નથી. પરભાવની ચિંતવના કલ્પના રાખી જીવ ભ્રમણમાં પડી કર્મ બંધ કરે છે. પણ આ જીવ પર પદાર્થોની પૌદ્ગલિક વસ્તુઓની ચિંતવના કે આ વસ્તુ મેળવવું અથવા મારી આ કોઈ લઈ ન જાય અથવા કેમ મેળવવું, કેવી રીતે પ્રાપ્તિ કરવું, એમ પરભાવની ચિંતવના કલ્પના રાખી જીવ ભ્રમણામાં પડી કર્મ બંધ કરે છે. એ તો પુણ્યમાં હોય તો જ મળે વસ્તુ, એ તો ગમે એટલી કલ્પના કરો. હા, પણ આ જીવ પ્રારબ્ધ જ ન હોય, ગમે એટલો મથે તો જ નથી મળતું. એમ સહેજ ઉપાય કરવો, પણ બહુ ચિંતા એ તો માત્ર આત્મગુણ રોધક છે. પરભાવની ચિંતના કલ્પના રાખી જીવ ભ્રમણામાં પડી કર્મબંધ કરે છે. વ્રથા થોથા ખાંડ્યા જેવું છે. ફોતરાને ખૂબ ખાંડીએ શું નીકળે ઉકળમાં નાખીને? કાંઈ નહીં, ફોતરા જ છે. ગમે એટલા ખાંડો ને એમાં કંઈ સાર તો છે નહીં. એમાં સંસારમાં ગમે એટલા ભૌતિક પદાર્થ માટે આપણે વિકલ્પો કરો, સમયગાળો, એમાં શું મળવાનું છે જ નહીં. અસારમય સંસાર, ત્યાં સાર વસ્તુ છે જ નહીં. તેમ થોથા ખાંડી કંઈ ન મળે, તે સંસારના લાખ વિકલ્પ કરો, કાંઈ આમાંથી તત્વ ન મળે. વ્રથા થોથા ખાંડ્યા જેવું છે. જેટલો સંજોગ મળવાનો છે તે મળી આખરે મુકાવાનો છે, પોતાનો થયો નથી. છતાં કલ્પના કરી જીવ ભૂલે છે. સંયોગ જે આપણા કુટુંબ ધનાદિ સગા સંબંધીનો જે મળવાનું છે પૂર્વકર્મ અનુસાર, તે મળશે ને આ પછી મુકાઈ જશે, એ કંઈ રહેવાનો નથી. સંયોગનો વિયોગ નિશ્ચય છે. જેટલો સંજોગ મળવાનો છે તે મળી આખરે મુકાવાનું છે. કાં તો આપણા કુટુંબોને આપણે છોડીને જઈશું, કાં કુટુંબીઓ ધનાદિ આપણને છોડીને ચાલ્યા જશે. સંયોગ છે, નામ જ સંયોગ, માટે વિયોગ નિશ્ચિત છે. તે મળી આખરે મુકાવાનો છે, પોતાનો થયો નથી. આપણે ગમે એટલું મારું કરીએ, કોઈ મારું થતું જ નથી. બધા આપણા બાપ દાદાઓએ બધા મારું કરતા છતાં મૂકીને જ ગયા, કોઈ લઈને ગયા. તેમ આપણે કે આ મારું છે છતાં શું તારી સાથે આવશે? નહીં આવે. કેમ કે તારું છે જ નહીં, તું માની બેઠો, એ જ ભૂલ છે. પોતાનો થયો નથી છતાં કલ્પના કરી જીવ ભૂલે છે. એમ વિચારી મન અથવા વૃત્તિ પરભાવમાં જતી રોકી વારંવાર સ્મૃતિમાં આત્મ ઉપયોગમાં લાવવા યોગ્ય છે જી. માટે પ્રભુશ્રી કે આપણી વૃત્તિ જે પરભાવમાં જાય છે એને હવે રોકી ને વારંવાર આત્મ સ્વરૂપમાં લાવવાયું છે, આત્મસ્મૃતિમાં લાવવાયું છે કે હું તો સહજ આત્મ સ્વરૂપ છું, આ મારું કંઈ છે જ નહીં. એમ વારંવાર જેમ છે તેમ તત્વને જે વિચારે તો આ મનુષ્ય ભાવ સફળ છે. જે પર પદાર્થો છે ને પર માને, વ્યવહારે કહેવાય કોનું છે, ઘર તો મારું જ કહેવાય, એમ જ કહેવાય, પણ અંદરમાં મારું કોનું? આ તો પથરાઓનું, ઈંટોનું, પૂતગલનું મારું ક્યાંથી હોય? મારું તો અસંખ્યાત પ્રદેશી વાતમાં મારું ઘર, આ પૂતગલ કેવી રીતે હોઈ શકે? હું તો સહજાત્મ સ્વરૂપ પરમાત્મા જેવો છું. મારું ખરું ઘર તો સિદ્ધાલય છે. એમ જેમ છે તેમ શ્રદ્ધે જાણે, પહેલા પછી શ્રદ્ધે, અને પછી તે પ્રમાણે સ્મૃતિ કરીને ભાવ દ્રઢ કરે તો આ મનુષ્ય સફળ છે. એને આત્મ ઉપયોગ કયો. અથવા વૃત્તિ પરભાવમાં જતી રોકી વારંવાર સ્મૃતિમાં આત્મ ઉપયોગમાં લાવવા યોગ્ય છે જી.
આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતમાં 5:28 પત્રાંક 43 અધૂરો છે, ત્યાંથી લઈએ. સર્વ વ્યાપક સચ્ચિદાનંદ એવો હું એક છું. પ્રભુ એમ વિચાર કરવો, સર્વ વ્યાપક શુદ્ધ નિશ્ચયને શુદ્ધ આત્મા સર્વ વ્યાપક છે. જ્ઞાન અપેક્ષાએ સર્વ વ્યાપક એવો સચ્ચિદાનંદમય આત્મા તે હું છું અને હું એક જ છું. મારું અસ્તિત્વ એકલું જ છે. મારી સાથે કોઈ બીજા ચેતન દ્રવ્ય પણ નથી. હું તો એકલો જ જન્મ્યો, એકલો જ જવાનો અહીંયાથી. મુક્તિ પણ એકલો પામશે. એક જીવ મુક્તિ જાય એટલે બીજા એના સગા સંબંધીઓ મોક્ષે જાય જ નથી. કોઈ સગો નથી, કોઈનું સગું નથી. દરેક દ્રવ્યનું અસ્તિત્વ જુદું છે. એટલે સર્વવ્યાપક સચ્ચિદાનંદ એવો હું એક છું એમ વિચારવું, ધ્યાવવું, એમ વિચારવું અને એનું જ ધ્યાન કરવું કે હું તો સહજ આત્મ સ્વરૂપ છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. એટલે પુરુષ કેમ વિચારવું, ધ્યાવવું, સહજાત્મ સ્વરૂપ વચનથી ઉચ્ચારવું, બોલવું અને મનથી વિચારવું. વચનથી ઉચ્ચાર અને મનથી વિચાર. સહજાત્મ સ્વરૂપ વચનથી ઉચ્ચારવું, બોલવું, ઉચ્ચારવું એટલે બોલવું અને મનથી વિચારવું. બોલતા વખતે પણ મનથી વિચાર કે હું સહજ આત્મ સ્વરૂપ છું, પરમગુરુ જેવો, પંચ પરમેષ્ઠી જેવો છું. ઉપર પ્રમાણે ધ્યાનમાં રાખી લક્ષ્ય રાખવા યોગ્ય છે જી. ઉપર પ્રમાણે એટલે કે હું પરમાત્મા જેવો સહજાત્મ સ્વરૂપ છે એ લક્ષ્ય રાખી તેનું જ રટણ કરવા યોગ્ય છે જી. સહજાત્મ સ્વરૂપ બંધાયેલાને છોડાવવો છે જી. જૂનો મૂક્યા વગર છૂટકો નથી, જેદી તેદી મૂકવું જ પડશે. અનાદિથી કર્મોથી બંધાયેલો આપણો આત્મા છે, તેને હવે કર્મ બંધનથી છોડાવવો છે. આપણી દયા ખાવી છે આપણા આત્માની. બંધાયેલાને છોડાવવો છે જી. જૂનું મૂક્યા વગર છૂટકો નથી. ગમે એટલું આપણે પ્રિય હોય પણ આ સંસારનો મોહ છોડ્યા વગર છૂટકો નથી. જન્મ મળતી છૂટાય નહીં. જૂનું એટલે અનાદિના આગ્રહો, અભિપ્રાયો, જે સંસારમાં સુખ બુદ્ધિ છે અનાદિની, અનાદિકાળની જે માન્યતાઓ છે એ બધી જ જૂની માન્યતાઓ છોડ્યા વગર છૂટકો નથી. કેમ કે આપણને તો ઇન્દ્રિયોમાં સુખ ભાસે, સંસાર સુખરૂપ લાગે, તો કે તારી આ જૂની માન્યતા અનાદિની છે છતાં ખોટી, અને એ તને છોડવી જ પડશે. કેમ કે સુખ ત્યાં નથી. જૂનું મૂક્યા વગર છૂટકો નથી, જેદી તેદી મૂકવું જ પડશે. જ્યારથી આ વચન શ્રવણ થયું ત્યારથી અંતરમાં ત્યાગ વૈરાગ્ય લાવી, સુખ દુઃખમાં સંભાવ રાખી, શાંતિ ચિત્તમાં વિચારી, સમાધિ ભાવ થાય તેમ કર્તવ્ય છે જી. જ્યારથી કે તમે આ વાત સાંભળ્યો કે જૂનું મૂકવું જ પડશે, તો પછી કે અંતરમાં હવે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ એ ગુણો લાવી, સુખ દુઃખમાં સંભાવ રાખી, શાંતિ ચિત્તમાં વિચારી, તેમ આત્માને સમાધિ ભાવ થાય, સ્વસ્થતા રહે. કેમ કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. એમ વિચારી સમાધિ ભાવ થાય તેમ કર્તવ્ય છે જી. સર્વ ભૂલી જવું, બીજું બધું ભૂલી જવું, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, આજ્ઞામાં રહેવું. સર્વ ભૂલી જવું, આત્મા છે માટે એક આત્મ ઉપયોગમાં અહોરાત્રિ આવવું. એક આત્મા તારો, એ સિવાય તારું કોઈ છે જ નહીં. માટે જગતને ભૂલી જઈ
દેહમાં હુંપણું કે પરમાં મારાપણું મૂકી દઈ એક આત્મા છે માટે એક આત્મ ઉપયોગમાં અહો રાત્રિ આવવું. રાત દિવસ એક આત્માના ઉપયોગમાં જ રહેવું. એટલે આત્મા તો આપણે જાણ્યો નથી, માટે સત્પુરુષોએ જે મંત્ર આપ્યો એ પુરુષ કે પ્રભુ આત્મા જ આપ્યો છે, એ તમને આત્મા જ આપ્યો છે. હવે તમે પ્રગટાવો, એટલે કે આત્મભાવમાં તમે રહો તો તમે આત્મભાવ આત્માને પામી શકશો. આત્મભાવના ભાવતા તો ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી શકાય છે, તો આત્મજ્ઞાન સુધી કેમ ન પહોંચી શકાય? માટે એક આત્મ ઉપયોગમાં અહો રાત્રિ આવવું, રાત દિવસ એનું જ રટન કરવું. જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે ત્યાં કર્મો આવે છે તે જવાની શરતે. કે જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, આપણી દ્રષ્ટિ જ્યાં પડે છે તે દ્રશ્યમાં પડે છે. આ વસ્તુ કેવી સારી છે, પૌદ્ગલિક જે રૂપરંગમાં આપણી દ્રષ્ટિ પડે અને તેમાં રાગદ્વેષ થાય છે. પણ હવે કહે છે કે દ્રષ્ટિ દ્રષ્ટામાં કરો, કે આ પદાર્થ મેં જોયો પણ આને જોનાર કોણ છે? દ્રષ્ટા હું છું. જો હું આત્મા જો નહીં હોઉં તો આ દ્રવ્યને કોણ કહે સારું છે કે ખોટું છે? જે દ્રષ્ટા, જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે છે ત્યાં કર્મો આવે છે તે જવાની શરત. એટલે રાગદ્વેષ થાય નહીં, મારું છે નહીં, આ તો બધું પૂદગલનું રૂપ છે, હું તો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. જાણવું જોવું એટલે મારો સ્વભાવ છે, એટલે મારી દ્રષ્ટિ પડશે, જ્ઞાન મારો ગુણ છે તે મને જણાશે જ. અને જાણવું ને જોવું, જોવાશે દેખાશે ને જણાશે જ, કેમ કે મારો સ્વભાવ છે. પણ આ મારું નથી એમ વિચારે તો કે છે કર્મો આવે છે પણ એ જવાની શરત, એ જવાના, નવા નહીં બંધાય. બંધાયેલો છૂટે છે તેમાં હર્ષ શોક કરવા જેવું છે નહીં જી. જે કર્મો વેદની આદિ આવે, પૂર્વે બાંધ્યા, હવે આવે છે જવાની શરત, એ જવાના. પણ હવે તો એમાં હર્ષ કે શોક ન કરીશ તો તું નવા કર્મ નહીં બાંધે. ત્યાં કર્મો આવે છે તે જવાની શરતે બંધાયેલો છૂટે છે તેમાં હર્ષ શોક કરવા જેવું છે નહીં જી. શાંતિ શાંતિ શાંતિ. તાજી કલમ. ઉપરના વચનો વિચારી લક્ષ્યમાં રાખવા યોગ્ય છે જી. ઉપરના વચનો વિચારી લક્ષ્યમાં રાખવા યોગ્ય છે જી. અમે કે આ ઉપર લખ્યું તે આ વાત વિચારીને લક્ષ્યમાં રાખજો, ભૂલી ન જતા, કે સ્વરૂપનું વિસ્મરણ ન કરવું. માત્ર दृष्टि की भूल है, भूल गए गते હ. આ જીવને દ્રષ્ટિની ભૂલ છે, કેમ કે આપણી દ્રષ્ટિ વિકારી છે, પર્યાય દ્રષ્ટિ છે આપણી, માટે વિકાર થાય. આની આ દ્રવ્ય દ્રષ્ટિ હોય તો વિકાર ન થાય, કેમ કે આત્મા, બધા આત્મા છે. આ તો જળનું રૂપ છે, પૌદ્ગલિક દુર્ગંધમય સપ્ત દુર્ગંધ ધાતુનું બનેલું શરીર છે. કે જળ પદાર્થો જુએ એ બધામાં સમ્યક જ્ઞાનના બળે જો એની દ્રવ્ય દ્રષ્ટિ ખુલે તો સ્વસ્વભાવને પામે. પણ જીવ કે છે આ ગત, એટલે આ રીત ભૂલી ગયો છે, દ્રવ્ય દ્રષ્ટિની રીત જ ભૂલી ગયો છે. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત હ. એ રીત એને ભૂલાઈ ગઈ છે દ્રવ્ય દ્રષ્ટિની. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.